નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગદ્ય 6 કાષ્ઠખંડમ જે ગદ્યનો અભ્યાસ કર્યો એના સ્વાધ્યાયની ચર્ચા કરીશું. જેમાં પ્રથમ પ્રશ્ન છે, જલ પ્રવાહે ગુરુહુ શિષ્યમ કિમ દર્શયતિ. તો આપણો શરૂઆતનો જે પેરેગ્રાફ હતો એમાં કે ગુરુ અને શિષ્ય ગંગા નદીના કિનારે ફરતા હોય છે અને ત્યાં નદીમાં ગુરુને શું દેખાય છે? આપણા લેશનનું જે હેડિંગ છે કાષ્ઠખંડમ, એટલે ગુરુ શિષ્યને શું બતાવે છે? કાષ્ઠખંડમ. સેકન્ડ છે, વયમ સર્વે માનવાહ કીદૃશા એવ સ્મ. આપણે શરૂઆતમાં કીધું હતું કે આ એક રૂપક છે અને ગુરુ શિષ્યને આ રૂપક સમજાવે છે જેમાં કાષ્ઠખંડ રૂપી બધા માણસો છે. તો એ અહીં આન્સર એનો આવશે કાષ્ઠખંડા ઇવ. ત્રીજો પ્રશ્ન છે, સામાજિકો વ્યવહાર કુત્ર અપેક્ષિતો ભવતી. તો માણસ સમાજમાં રહે છે તો સામાજિક વ્યવહાર કરવો પડે. તો ક્યાં જરૂરી છે? સર્વત્ર. કોઈ પણ માણસ હોય, કોઈ પણ સમાજનો હોય, પણ એને બધી જગ્યાએ વ્યવહાર કરવો પડે છે. ચોથો પ્રશ્ન છે, કેશામ જનાનામ પ્રગતિ બાધિતા ભવતી. કેવા લોકોની પ્રગતિ અટકી જાય છે? તો પહેલો ઓપ્શન છે ભયગ્રસ્તાનામ, એટલે કે જે બીને ચાલતો હોય, વ્યસની જનાનામ, વ્યસન કરનારો છે, વ્યવહારિકાનામ, વ્યવહાર કરનારો છે, અને કે શિષ્ય લોકોના. તો આપણને ખબર છે કે આ જે વિઘ્ન છે એ ત્રીજા નંબરનું વિઘ્ન છે, આવર્તપાતતા નામનું. એટલે આવર્તપાત એટલે વ્યસનનું વિઘ્ન છે. તો વ્યસની જનાનામ, જે વ્યસન કરે છે એની પ્રગતિ અટકી જાય છે. પાંચમો પ્રશ્ન છે, ગુરુ ખાલી જગ્યા સહ ઉપવિષ્ટ આસી. અહીંયા શિષ્યની વિભક્તિ છે તો આપણે કઈ વિભક્તિનો પ્રયોગ કરી શકીએ? તો આપણે ઉપપદ વિભક્તિ પ્રયોગ શીખ્યા હતા, એમાં લખ્યું હતું કે સહ, સમમ કે સાર્ધમ. આ ત્રણ શબ્દમાંથી કોઈ પણ એક શબ્દ હોય તો એની સાથે આપણે તૃતીયા વિભક્તિનો પ્રયોગ કરી શકીએ છીએ. તો તૃતીયા વિભક્તિનો પ્રયોગમાં શું આવશે? અણ અથવા ન. બરાબર છે? રામ અકારાંત હોય તો અણ અથવા ન. તો અહીંયા આવશે શિષ્યેન, તૃતીય વિભક્તિ આવશે. કેમ તૃતીય વિભક્તિનો આવશે? કારણ કે ખાલી જગ્યા પછી શું છે? સહ છે એટલે. નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ. પ્રશ્ન નંબર 6, ખાલી જગ્યા પ્રતિમુખત્વ એવ નદી જલ વિયોગ. પ્રતિમુખત્વ એટલે વિમુખ થવું. વિમુખ થવું એટલે અલગ થવાની વાત આવી છે. તો અહીં બધામાં પંચમી વિભક્તિ જ આવશે. પણ નદી જલનો વિયોગ એ કયા પ્રકારનું વિઘ્ન છે? તો નદી જલનો વિયોગ એટલે આપણું જે ચોથું વિઘ્ન છે માણસ તરીકેનું, કે પરિવારાત, પરિવારથી વિયોગ થવો એ નદી જલનો વિયોગ છે. તો અહીંયા આપણો આન્સર આવશે એ. આહારાદય ખાલી જગ્યા ભવંતી. અહીંયા કૃદંતવાળી ખાલી જગ્યા છે. આહાર વગેરે સેવવા યોગ્ય છે, એનું સેવન કરવું જોઈએ. તો અહીં ભવંતી એ બહુવચન છે એટલે કૃદંતવાળી ખાલી જગ્યામાં સેવનીયા એ પણ બહુવચન આવશે, એક વચન આવશે નહીં. તો અહીંયા ઓપ્શનમાં જુઓ, તમને એવું થશે કે આ કેવી રીતે પૂરી શકાય ખાલી જગ્યા? તો સૌપ્રથમ તો કૃદંતવાળી ખાલી જગ્યા છે, ક્રિયાપદ બહુવચનનું છે, તો અહીં આપણે બહુવચનવાળું જ જોઈશું. સેવનીયો એ સંધિવાળું અલગ કરીએ તો ઓ પ્રત્યય નીકળી જાય તો વિસર્ગ આવી જાય, એની જગ્યાએ સેવનીય થાય. તો આ ઓપ્શન અને આ ઓપ્શન સરખો થઈ ગયો. સેવનીય મ પ્રત્યય વિભક્તિ છે, કૃદંત નથી, એટલે આપણને આન્સર મળી ગયો સેવનીયા. હા, એકદમ સિમ્પલ છે. પ્રશ્ન નંબર 8, સામાજિકો વ્યવહાર શક્તિ અતિક્રમ્ય ન ખાલી જગ્યા. હવે અહીં આપણે ક્રિયાપદવાળી ખાલી જગ્યા છે. તો કે સામાજિક વ્યવહાર શક્તિ બહારનો ન હોવો જોઈએ. તો અહીંયા વિંધ્યર્થવાળી ખાલી જગ્યા છે. ભવેયુહુ આપણું જે વાક્ય હતું એમાં આવે છે ભવેયુહુ જે છે એ બહુવચનવાળો છે પ્રશ્ન, બરાબર, અને ભવે તો ન થવો જોઈએ. તો અહીં વિંધ્યર્થ જે કાળ છે એની ખાલી જગ્યા આવશે. આમ કરવું જોઈએ, તેમ થવું જોઈએ, બરાબર. તો અહીં સામાજિક વ્યવહાર શબ્દ, વ્યવહાર શબ્દ આવ્યો એ શબ્દ છે અન્ય પુરુષ એકવચન. તો અહીં અન્ય પુરુષ એકવચન ભવે તો શબ્દ એનો આન્સર આવશે. ભવે યુહુ બહુવચન થઈ જશે, પણ અહીં તો એકવચનનું વાક્ય છે એટલે વિંધ્યર્થ ભવે તો શબ્દ આવશે. ત્યાર પછી જુઓ, ગમન માર્ગે ખાલી જગ્યા વિઘ્નાઃ ભવંતી. એટલે કે જવાના માર્ગે કેટલા વિઘ્નો હતા? તો સિમ્પલ આન્સર આપણને મળી ગયો છે 4. 4 વિઘ્નો હતા. માણસને અને લાકડાના ટુકડાને બંનેને 4 વિઘ્નો નડે છે.
પ્રશ્ન જોઈશું સેકન્ડ સંસ્કૃતનો પ્રશ્ન છે, સંસ્કૃતમાં લખવાનો છે આન્સર એનો. ગુરુઃ કુત્ર વર્તમાનઃ આસીત. કુત્ર એટલે ક્યાં? તો કુત્રની જગ્યાએ આવશે ગંગા તીરે. ગુરુ ક્યાં ફરતા હતા? ગંગા તીરે. એટલે ગુરુ ગંગા તીરે વર્તમાનઃ આસીત. ગુરુ કમ ઉપનિષતિ. કમથી પ્રશ્ન પૂછ્યો. ગુરુ કોને સમજાવતા હતા? શિષ્ય. પણ કમથી પ્રશ્ન પૂછ્યો એટલે આપણે આવશે શિષ્યમ ઉપનિષતિ. ત્રીજો પ્રશ્ન જુઓ. પ્રવાહ રૂપે પરિવારે કિમ વહતી. તો પ્રવાહ રૂપે પરિવારે શું વહે છે? સ્નેહ રૂપમ જલમ. પાણી છે કેવું છે? સ્નેહ રૂપમ છે. એટલે સ્નેહ રૂપમ જલમ વહતી. આપણે રૂપક શરૂઆતમાં જે પેર બનાવી હતી એને યાદ રાખવાનું છે કે કાષ્ઠખંડ એટલે માણસો, બરાબર છે. નદી એટલે પરિવાર, નદી એટલે જીવન, પ્રવાહ એટલે પરિવાર અને સ્નેહ એટલે પાણી. આ પોઈન્ટ આપણે યાદ રાખીએ તો અહીંયા પ્રશ્ન આન્સર લખી શકીએ. ચોથો પ્રશ્ન છે કીદૃશા જનાઃ એકસ્મિન સ્થાને ભ્રમંતી. કેવા લોકો એક જ જગ્યાએ ફર્યા કરે છે? તો આપણું જે ત્રીજું વિઘ્ન હતું એ આવશે વ્યસનેષુ પતિતા જનાઃ. વ્યસનમાં પડેલા લોકો એક જ જગ્યાએ ફર્યા કરે છે. પાંચમો પ્રશ્ન છે વિઘ્નરહિતા જનાઃ કીદૃશમ સમુદ્રમ પ્રાપ્નવંતુ. આપણા લેસનની જે લાસ્ટ લાઇન છે એ અહીં આન્સર આવશે કે વિઘ્નથી મુક્ત એવા લોકો કેવા સમુદ્રને પ્રાપ્ત કરે છે? તો આવશે જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ. જ્ઞાન અને સુખથી પૂર્ણ, પણ એ સમુદ્ર આનંદપૂર્ણ. સંસાર સમુદ્રમ પ્રાપ્નુવંત. એટલે આપણી લાસ્ટ લાઇન એને આન્સરમાં લખવાની રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. કૃદંત પ્રકાર છે. તો કૃદંતમાં આપણે પ્રત્યય જોઈને ઝડપથીનો આન્સર લખી શકીએ. પહેલામાં આગંતુમ તુમ પ્રત્યય છે, તો તુમ પ્રત્યય કયા કૃદંતનો આવશે? હેત્વર્થ કૃદંત. બીજું છે અતિક્રમ્ય ત્વાત્ય અને ય, તો શું આવશે? સંબંધક ભૂત કૃદંત. ત્યાર પછી જુઓ ત્રીજો છે પતિતાહ. ત પ્રત્યય આવ્યો. મિત્રો અહીં ધ્યાન રાખજો, એકલો ત છે. આપણે આગળ વાત કરી હતી કે ષ્ટ અને વિસર્ગ આવે તો કર્તરી આવશે, પણ અહીં એકલો ત છે એટલે કર્મણી ભૂત કૃદંત. ત્યાર પછી જુઓ કરણિયાહ તવ્ય અનિય ઈયાહ, તો આવ્યું વિંધ્યર્થ કૃદંત. અને બાધિતામાં પણ ત પ્રત્યય છે એટલે શું આવશે? કર્મણી ભૂત કૃદંત. પ્રત્યય આપણે યાદ રાખવાના છે. સંધિ યોજત. અહીં આપણે વિસર્ગ સંધિના નિયમો યાદ રાખવાના છે. બધા વિસર્ગ સંધિના નિયમ પ્રમાણે જ આપણે લખવાનું છે. તો જોઈશું કે પ્લસ પછી જો અ આવતો હોય એટલે કે સ્વર આવતો હોય તો જે વિસર્ગ છે એનો ઓ પ્રત્યય થઈ જશે એટલે શિષ્યો, અને અનો થઈ જશે અવગ્રહ એટલે કે જેને આપણે એસ કહીએ છીએ, બોલીએ ઓળખીએ છીએ એસ તરીકે, પણ એ અવગ્રહ કહેવાય છે. તો એ અવગ્રહ અનો થઈ જશે અપૃચ્છત. તો શું થશે એનું? શિષ્યો અપૃચ્છત. બીજો પ્રશ્ન જોઈએ. પતિતઃ પ્લસ જનઃ. પ્લસ પછી વ્યંજન આવતો હોય, બરાબર, અને પ્લસ પહેલાં તો આવતો હોય તો વિસર્ગનો કાનો માત્ર થઈ જાય છે એટલે કે ઓ પ્રત્યય થશે. સિમ્પલ છે. પતિતો પ્લસ જન. પ્લસ પછી જો વ્યંજન આવતો હોય તો વિસર્ગનો ઓ થઈ જાય છે. ત્યાર પછી જુઓ અતઃ પ્લસ તત્ર. પ્લસ પછી સ કે ત આવતો હોય, પ્લસ પછી સ કે ત આવતો હોય તો વિસર્ગ આપણે સસલાના સથી જોડીશું એટલે કે અતસ્તત્ર. બંને શબ્દો લખ્યા પછી જોડે સ લખીશું. ત્યાર પછી એ જ નિયમ કામ કરે છે અહીં. પ્રગતિ પ્લસ તેષામ. તેષામ શબ્દ તથી શરૂ થયો એટલે આપણે પહેલો શબ્દ આખો લખી દઈશું પ્રગતિ, અને સસલાના સથી વેલ્ડિંગ કરવાનું છે, એને જોઈન્ટ કરવાનો, અને તેષામનો શબ્દ આખો લખીશું. ત્યાર પછી છે ઋત્વ વિસર્ગ સંધિ છે. ગુરુ પ્લસ અગ્રે. આગળ ઉકારાંત છે ગુરુ, ઉકારાંત આવતો હોય અને પાછળ સ્વર આવતો હોય અ, તો વિસર્ગનો ર થઈ જશે એટલે સંધિ થશે ગુરુ રગરે. ધ્યાન રાખજો કે જ્યાં આ એવું નથી, પણ પૂર્વ પદ જે છે, આગળનું પહેલું પદ છે એ ઉકારાંત છે, મતલબ અ કે આ વગરનું હોય અને પછી સ્વર આવતો હોય તો એ શું થઈ જશે? વિસર્ગનો ર થઈ જશે એટલે ગુરુ રગરે એવો આન્સર થશે. ક્વેશ્ચન નંબર 5 સમાસ પ્રકાર ઓળખાવાના છે. તો આપણે એનો વિગ્રહ પણ સમજીશું. ભારાધિકેન ભારની અધિકતા, ભારસ્ય અધિકેન
તો નોની નું ના આવશે તો ષષ્ઠી તત્પુરુષ સમાસ થશે. અહીં પ્રથમમાં ષષ્ઠી તત્પુરુષ સમાસ, કારણ કે ષષ્ઠી પ્રત્યેથી વિગ્રહ થયો છે. ત્યાર પછી બીજો છે આહાર, નિંદ્રા, ભય. આ ચોક્કસ શબ્દ છે અને ઇતરેતર દ્વંદ્વ સમાસ બને છે આહાર અને નિંદ્રા અને ભય. ચથી વિગ્રહ થશે. ત્યાર પછી છે સંસાર, સમુદ્ર. સમુદ્ર તો છે પણ કેવો છે? સંસારરૂપી છે. એટલે ઉત્તર પદની પૂર્વ પદે વિશેષતા દર્શાવે છે એટલે કર્મધારય સમાસ બનશે. ત્યાર પછી જોઈએ સુખપૂર્ણ, એટલે કે સુખથી પૂર્ણ, જલપૂર્ણ, જલથી પૂર્ણ. જ્યારે થી સુખે ન પૂર્ણ, જલે ન પૂર્ણ. તૃતીયા તત્પુરુષ સમાસ થશે. થી વિગ્રહ થયો એટલે કઈ વિભક્તિનો પ્રયોગ થયો? તૃતીયા. એટલે વિભક્તિના વિગ્રહથી થાય તો એ તૃતીયા તત્પુરુષ સમાસ કહેવાશે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ ધાતુરૂપ પરિચય કારયત. એટલે અહીં આપણે કાળ ઓળખવાનો છે અને કયો પદ અને પુરુષ છે લખવાનો છે. તો આપણે પ્રથમમાં જોઈએ, આગળ અ નથી, પાછળ સ નથી, એટલે વર્તમાનકાળ કે ભવિષ્યકાળ છે નહીં. ધાતુની ઉપર માત્રા નથી એટલે વિંધ્યર્થ પણ નથી. તો બાકી રહ્યો આજ્ઞાર્થ અને વર્તમાનકાળ. તો સૌ પ્રથમ આપણે વર્તમાનકાળ જોઈશું. મી વહ મહ, સી થહ થ, તી તહ અંતિ. તો અહીં અંતિ પ્રત્યય આવ્યો એટલે શું લખાશે? ભ્રમ ધાતુ વર્તમાનકાર પરસ્મય પદ અન્ય પુરુષ બહુવચન. ફરીથી સમજી લઈએ. ભ્રમ ધાતુ પરસ્મય પદ વર્તમાનકાર અન્ય પુરુષ બહુવચન ઉપર આપેલું છે. સેમ એક્ઝામ્પલ આ પણ છે. ચલો ત્યાર પછી બીજું જોઈશું અપૃચ્છદ. ચલો આગળ અ છે એટલે કયો કાર આવશે? ભૂતકાળ. ધાતુ અ કાઢી નાખીએ અને પાછળનો ત પ્રત્યય કાઢી નાખીએ એટલે કયો ધાતુ આવ્યો? પૃચ્છ ધાતુ. એટલે પહેલો સૌથી પ્રત્યય આપણે પહેલો કયો લખવાનો છે? અહીંયા ધાતુનો, એટલે ધાતુ આવશે પૃચ્છ. પરસ્મય પદ છે, કયો કાળ છે? તો કે ભૂતકાળ. ભૂતકાળનું આવશે પરસ્મય પદ. અન્ય પુરુષ એક વચન. કેમ એક વચન થશે? તો આપણે ભૂતકાળના પ્રત્યય જોઈ લઈશું. અમ વ મ, સહ તમ ત, ત તામ અન. જો અહીંયા હલંતવાળો તો અન્ય પુરુષ એક વચનમાં આવ્યો એટલે આન્સર એ લખાશે. હવે જોઈએ ભવે યુહુ. ધાતુની ઉપર માત્રા હોય એટલે વિંધ્યર્થકાર હોય છે. તો વિંધ્યર્થના પ્રત્યય છે ઇયમ, ઈવ, ઈમ, ઈસ, ઇતમ, ઈત, ઈત, ઇતામ, ઈહુ. તો વિંધ્યર્થ, ભવ ધાતુ, પરસ્મય પદ, અન્ય પુરુષ અને બહુવચન. તો આ જે લખવામાં તકલીફ પડે તો આપણે ભૂતકાળના પ્રત્યયો જે લખીએ છીએ એમાં જ આગળ ઈ લગાવી દઈએ અને અન્ય પુરુષ બહુવચનનું રૂપ અલગ ખાલી થાય છે, બાકી ભૂતકાળ પ્રમાણે થાય છે. સરળતાથી લખી શકીએ. ચલો લાસ્ટ જોઈએ ભવામહ. તો ભવ ધાતુ થયો. મી વહ મહ વર્તમાનકાર પરસ્મય પદ. મી વહ અને મહ એટલે ઉત્તમ પુરુષ બહુવચન. તો પ્રત્યય આધાર આપણે લખી શકીશું. ત્યાર પછી છે શબ્દરૂપાણામ. શબ્દરૂપ પ્રમાણે ખાલી જગ્યા પૂરવાની છે. તો અહીં પણ એ જ રીતે લખવાનું છે. મૂળ શબ્દ કયો છે? તો દેશ સપ્તમી વિભક્તિ એકવચન અને એનો અર્થ શું થાય? દેશમાં. એવું થશે ગુજરાતીમાં એનું, દેશમાં. તો સ્થાન દર્શાવ્યું સપ્તમી એકવચન. તો અહીં લખીશું પ્રવાહેણ એટલે મૂળ શબ્દ થશે પ્રવાહ. અણ લાગ્યો એટલે કઈ વિભક્તિ છે? તૃતીયા વિભક્તિ એક વચન અને એનો થશે પ્રવાહ વડે, કારણ કે સાધનના અર્થમાં તૃતીય આવે છે. ત્યાર પછી જુઓ અસ્માકમ. અસ્માકમ લેશનમાં મેં તમને સમજાવ્યું હતું. અસ્માકમ જીવનમ એવ નદી. તો એમાં અસ્માકમ આવશે અસ્મદ સર્વનામ છે, ષષ્ઠી વિભક્તિ બહુવચન થશે અને એનું ગુજરાતી થશે અમારું. બરાબર. એનો અર્થ પણ લખવાનો છે. તીરેસુ. તો મૂળ શબ્દ થયો તીર. સુ પ્રત્યય આવ્યો વિવાદેશુ, આપત્સુ, સમળેસુ શબ્દ આવે છે તો સપ્તમી બહુવચન. સપ્તમી બહુવચન અને એનું થશે કિનારા પર. બરાબર. સ્થાન દર્શાવે છે. ત્યાર પછી છે વ્યવહારાનો એટલે મૂળ શબ્દ થયો વ્યવહાર. ન પ્રત્યય આવ્યો બીજું મન. તો ન પ્રત્યય છે એટલે દ્વિતીયા વિભક્તિ બહુવચન, એટલે કે વ્યવહારોને બીજી વિભક્તિમાં ને પ્રત્યય આવે છે. ત્યાર પછી છે પરિવારાત એટલે આવશે પરિવાર. મૂળ રૂપ છે. ત પ્રત્યય અલગ પડવાનો ભાવ પંચમી વિભક્તિ છે અને એક વચન.
તો પરિવારાત તેનું ગુજરાતી થશે કુટુંબથી અલગ પડે છે, એટલે કુટુંબથી અલગ થવાની વાત આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું આપણે. ગુજરાતી પ્રશ્ન છે. ગુજરાતી પ્રશ્નોના જવાબ પૂછાય જ છે બોર્ડમાં, એટલે આપણે ખાસ ધ્યાન રાખીને એને સમજીશું. લેશન સમજ્યા હશે તો લખી શકાશે. પ્રથમ પ્રશ્ન છે મોસ્ટ આઈએમપી, સાચું સુખ મેળવવા માટે કોણ યોગ્ય નથી? તો જે માણસ, આપણું જે બીજું વિઘ્ન છે, બરાબર, આપણે કુલ 4 વિઘ્નો ભણ્યા છે, એમાં દરેક વિઘ્નમાં આપણા કંટ્રોલની વાત છે. જેમ કે પ્રથમ કિનારા સાથેનું જોડાણ, બરાબર, તો આપણે આહાર, ભૂખ, ઊંઘ એ બધા પર કંટ્રોલ કરી શકીએ છીએ. ત્યાર પછી વમળમાં પડવું, એટલે વ્યસનરૂપી વમળ છે, એના પર બી આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. ચોથું વિઘ્ન છે પરિવારથી અલગ થવું, બરાબર, તો એ બી આપણે કંટ્રોલ કરીને પરિવાર સાથે રહી શકીએ છીએ. પણ જે બીજું જે વિઘ્ન છે એ માણસની ઈચ્છા હોય કે ના હોય તો પણ એને કરવું પડે છે સમાજમાં રહેવા માટે. તો અહીં બીજું વિઘ્ન, તો એવો વ્યક્તિ સુખ મેળવવા માટે યોગ્ય નથી. જે માણસ, એનો જવાબ કંઈક એવો થશે, જે માણસ પોતાની શક્તિનું અતિક્રમણ કરીને સામાજિક વ્યવહાર કરે છે તેઓ વધુ પડતા ભારને કારણે ડૂબી જાય છે, અને ડૂબેલો માણસ સંસાર સાગર સુધી પહોંચી શકતો નથી, અને તેથી જ તે સાચું સુખ પણ મેળવી શકતો નથી. બીજું છે લેખકે મનુષ્યોને કાષ્ઠખંડ જેવા શા માટે કહ્યા છે? તો આપણે રૂપક તરીકે આખું એને સમજાવીશું કે લેખકે મનુષ્યને કાષ્ઠખંડ જેવા કહ્યા છે કારણ કે જે કાષ્ઠખંડ છે, કાષ્ઠખંડ રૂપી જે માણસો છે, બરાબર, એમનું આપણું જીવન છે એ શું છે? નદી જેવું છે. આપણું જીવન નદી છે, અને એમાં જે પ્રવાહ છે એ શું છે? પરિવારરૂપ છે. તેમાં સ્નેહરૂપી પાણી વહે છે, અને પરિવારમાં જીવન જીવતા માણસને જો 4 વિઘ્નો ન નડે તો તે સુખથી સંપૂર્ણ એવા સંસારરૂપી સમુદ્રને પહોંચી શકે છે. ત્રીજો પ્રશ્ન છે સમુદ્ર સુધી જવામાં કાષ્ઠખંડને કયા કયા વિઘ્ન આવી શકે છે? તો અહીં આપણે ફક્ત કાષ્ઠખંડના વિઘ્નો પૂછ્યા છે, તો આપણે કાષ્ઠખંડના જ વિઘ્નો લખીશું. તો કાષ્ઠખંડને સમુદ્ર સુધી પહોંચવા માટે પહેલું વિઘ્ન છે કિનારા સાથેનું જોડાણ. આ પ્રમાણેના એના વિઘ્નો છે એવું કરીને આપણે લખવાનું રહેશે, કિનારા સાથેનું જોડાણ. બીજું વિઘ્ન છે વધુ ભારથી પાણીમાં ડૂબવું. વધુ ભારથી પાણીમાં ડૂબવું. ત્રીજું વિઘ્ન છે જે ખૂબ જ અઘરું છે, પાણીમાં જે વમળ છે એ વમળમાં ફસાવવું. અને ચોથું વિઘ્ન છે નદીના પાણીથી અલગ થવું. તો પણ એ સંસાર સમુદ્ર સુધી પહોંચી શકતો નથી. આપણો ચોથો પ્રશ્ન જોઈએ જે તુકનોંધ રૂપે પણ પૂછાય છે, આવર્તપાત નામના વિઘ્નને સમજાવો. તો સૌપ્રથમ આવર્તપાત એટલે શું? તો કે આવર્ત એટલે વમળ અને પાત એટલે પડવું, પાણીના વમળમાં ફસાઈ જવું. કાષ્ઠખંડને સમુદ્ર સુધી પહોંચવામાં જે 4 વિઘ્નો નડે છે એમાં સૌથી મોટું વિઘ્ન છે આવર્તપાત. કારણ કે કાષ્ઠખંડ જો વમળમાં ફસાઈ જાય તો તેનો નાશ થાય છે અને તે સમુદ્ર સુધી પહોંચી શકતો નથી. તો લાકડાના ટુકડા જેવા માણસો પણ જો સંસારરૂપી સમુદ્ર સુધી, સુખરૂપી સંસાર સમુદ્ર સુધી પહોંચવું હશે તો તેમણે પણ આ આવર્તપાત નામના વિઘ્નને પાર કરવો પડે, એનો સામનો કરવો પડે. તો માણસના જીવનમાં આવર્તપાત નામનું વિઘ્ન કયું છે? તો દારૂ, જુગાર, ચોરી, વ્યસન જેવા દુર્વ્યસનો એ આવર્તપાત નામના વિઘ્ન સમાન છે. અહીં આપણે જોઈએ તો 4 પ્રશ્નો કમ્પ્લીટ થયા. હવે છેલ્લો પ્રશ્ન છે કે યોગ્ય રીત જોડવાની છે. તો આપણે પ્રથમ 4 વિઘ્નને યાદ રાખીએ કે આવર્તપાત એટલે હમણાં જ સમજાવ્યું, આવર્તપાત નામનું વિઘ્ન એટલે શું છે? તો અહીં આપણે જોઈ લઈશું, વ્યસન એ શું? સતતમ પતનમ, એટલે વ્યસનમાં પડવું એ આવર્તપાત નામનું વિઘ્ન છે. તો આપણું આવશે ત્રીજો. ત્યાર પછી જોઈએ બીજું, તીરે શું? સંલગ્નતા એટલે કિનારા સાથેનું જોડાણ. તો એમાં શું આવશે? આહાર દીનામ સેવનેમ સતતમ પ્રવૃત્તિ, ભોજન વગેરેની સતત પ્રવૃત્તિ કિનારા સાથેના જોડાણ જેવું વિઘ્ન છે. જલ વિયોગ, તો પરિવારાત પ્રતિમુખત્વ, નદીના પાણીનો વિયોગ શું છે? પરિવારથી વિયોગ થવો. અને જલે નિમગ્નતા શું છે? વધારે ભારથી ડૂબવું. તો સામાજિક વ્યવહાર જે છે એ ભારાધિક્યનો છે, વધારે ભારથી ડૂબી જવાય છે. તો આમ આપણું અહીં સ્વાધ્યાય પૂર્ણ થાય છે. અસ્તુ.